અહીંયા આપણે પૂજ્ય મહારાજ છે દાદા, એમના જોડેથી થોડું જાણશું અહીંયાનો ઇતિહાસ શું છે. ઇતિહાસ શું છે? વર્ષો પહેલાનો ઇતિહાસ એવો છે કે આ બલરામદાસજી મહારાજ છે જે છેલ્લા ગાદી પર હવે એમના ચમત્કાર એવો હતો કે જે પોતે ગાદી પર બેસતા તો દરેકના પ્રસાદી રૂપે મુઠ્ઠી વાળીને દ્રાક્ષ આપે, એ પ્રસાદ ક્યારેક ખૂટતો નહીં. અને 2 હાથથી જયારે પ્રસાદ દ્રાક્ષ નીચે ડગલું થઈ ગયું. એમાં એવી તો ચમત્કાર થયેલા કે ભાઈ તારી મને પ્રસાદ મળી નથી તો તારી ગાડીમાં જઈને જો, ગાડીની અંદર દ્રાક્ષ પડેલી હોય. એ દ્રાક્ષનો ચમત્કાર એમનો હતો. કોઈ પણ જગ્યાએ એમી જાય, એના ઘરે જાય તો એમ કે તારી એના પ્રસાદી તારા ઘરના સ્થાનમાં છે પ્રસાદી, અંદર પ્રસાદી રૂપે ત્યાં આગળ બધી પડી હોય. આવા ચમત્કારો એમને થઈ ગયા. એ જે બોલે એ એમનાથી એની સિદ્ધ કોઈ પણ વ્યક્તિને એનું કાર્ય સિદ્ધ થઈ ગયું. અંદર ડુંગળીમલ મહારાજ છે, એમના ગુરુ હતા. એ ગુરુજી એ એમની કૃપાથી એ આપણે બલરામદાસજી મહારાજ થયેલા. ને એ જે અહીંયા કોઈ પણ આવે કે બાલાજી માનું કે કાર્ય કે એવું નામ થઈ જાય, અંદર જેને ચીઠી મૂકી હોય એ દરેકના કાર્ય સિદ્ધ થઈ ગયા. એમની એટલો ચમત્કાર હતો. એટલે આ વર્ષો પહેલાનું ઇતિહાસ. અને જે બાળજી જ્યાં બી જતા ત્યાં આગળ એમના કોઈ પેલી બી નથી, અને એમના ચમત્કારોથી લોકો આ આશ્રમો બંધાયેલા છે. ભાવનગરમાં છે, બરોડામાં છે, ઘણી જગ્યાએ આશ્રમો છે. આ બાળજીની કૃપાથી આ આખું કટીધામ થયેલું છે. લોકોને બહુ શ્રદ્ધા છે આ ધામ ઉપર. ત્યારની અમે તો બહુ ઓછું જાણવું. અહીંયાનો ઇતિહાસ કડોલી ગામ છે. કડોલી ગામના જે પટેલ લોકો છે એ આ મંદિર સંભાળે બહુ સરસ વ્યવસ્થા કરે છે. આજ સુધી અનાજ ખૂટું નથી. દર શનિવારે 500-1500 માણસ દર શનિવારે અહીંયા જમે છે. કોઈના પ્રસંગો હોય છે 6-7 હજાર માણસ બનાવે. આવી સરસ વ્યવસ્થા ભાષા વંશ પર કરેલી છે. શું તમે પાછળ ગયેલા? તમને બહુ અહીંયા પગ મૂકતાની સાથે તમને એટલી સરસ દાદાની કૃપા બધા સંત અહીંયા થઈ ગયા. જય શ્રી હું વડનગર થી કઈપુર. છેલ્લા મહારાજ ગાદીપતિ હતા અને એમના જે ગુરુ છેલ્લા રહ્યા એ આપણા ધુંધળી મહારાજ હતા. એમના ગુરુ હતા. છેલ્લા ગાદી મહારાજ બલરામજી બાપુ મહારાજ હતા. બરાબર. એમને જેમ કીધું એમ કડોલી ગામના લોકો અહીંયા મંદિરનો વહીવટ કરે છે અને કેટલા અનેક વર્ષોથી અહીંયા 300 વર્ષ જૂનું છે. 300 વર્ષ જૂનું છે. અહીંયા જમવાનું શનિવારે અને મંગળવારે હોય છે. શનિવારે જ હોય છે. જે પણ લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય તેમના માટે અહીંયા જમવાની વ્યવસ્થા છે શનિવારના દિવસે. પણ મહારાજનું કહેવું એવું છે કે હજી આજ સુધીનું અનાજ કોઈ દિવસ ખૂટ્યું જ નથી. આપણે એ પણ જોઈશું કે જે જમવાનું જે હોલ બનાવે છે એ પણ હું તમને બતાવીશ. બરાબર. ચલો તો આપણે એ સાઈડ જઈએ. મહારાજ અહીંયા દર શનિવારે લગભગ 1500 માણસ જમે છે. દર શનિવારે આ હોલ છે જમવા માટેનો મોટો. મિત્રો તમે જોઈ શકો છો કેટલો મોટો વિશાળ હોલ છે જમવા માટેનો. અને હાલમાં અહીંયા ફંક્શન ચાલી રહ્યું છે એવું લાગે છે. તમે જોઈ શકો છો પંખાની બધી સુવિધાઓ છે. બારીઓ બહુ સરસ છે, હવા ઉજાસવાળી છે અને હોલ પણ એવો જ છે મસ્ત.
તમે આવો તો જોજો આ વોલ કેટલો સરસ લાગે છે. પાટીદાર સમાજનું ફંક્શન છે અને કંઈક પ્રોગ્રામ છે સમાજનો. મિત્રો, જાણે સાબરમતી નદી ધીમી ધીમી વહે છે અને એની ઉપર ટોચ પર એક એવું મંદિર ઊભું છે જાણે નદી પર નજર રાખતું હોય. સવાર પડે ત્યારે સૂરજના કિરણો સીધા શિખર પર પડે છે મંદિરના, અને સાંજ પડે ત્યારે નદીનું પાણી દીવો બનીને ઝગમગે છે. આ મંદિર કોઈ સામાન્ય જગ્યાએ નથી. અહીં પવન પણ ધીમે બોલે છે અને શાંતિ પોતે ચાલતી આવે છે. નીચે વહેતી સાબરમતી જીવનનું સંગીત ગાય છે અને ઉપર બેઠેલા દાદા ભક્તોના દુઃખ સાંભળે છે. લોકો કહે છે, જ્યારે મન ભારે લાગે ત્યારે અહીં આવીને બેસવું. નદી બધું પોતાની સાથે લઈ જાય છે અને દાદા તાકાત આપે છે. આ ટોચ પરથી જોતા સાબરમતી નદી પણ પવિત્ર લાગે છે. જીવન પણ સરળ લાગી જાય છે. આ છે એવી જગ્યા જ્યાં નદી અને દેવ એકબીજાને મળીને માણસના દુઃખ દૂર કરે છે. એ લીધા છે હવે, અને અહીંયાથી આપણે જશું સપ્તેશ્વર. બરાબર. અમે નહોતું વિચાર્યું કટ્ટી હનુમાન આવવાનું, પણ આજે દાદાની કૃપા છે તો અમે અહીંયા આવી ગયા. જ્યારે સુંદરપુરથી વળ્યા એટલે ફુદેડા ગામનો રસ્તો બંધ હતો, તેથી અમે પેઢામણી થઈ અને સીધા અહીંયા નદીની અંદર થઈ અને અહીંયા અમે કચ્છી હનુમાન આવ્યા છીએ. હું પોતે પણ પહેલી વખત આવ્યો છું અહીંયા, અને બહુ મજા આવી દાદાના દર્શન કરવાની. અને લોકો બહુ દૂર દૂરથી આવે છે અહીંયા. બલરામ દાસ છેલ્લા ગાદીપતિ હતા, એટલે અને અહીંયા શ્રદ્ધા પ્રમાણે લોકોનું કામ થાય છે. બરાબર. અને અહીંયા શનિવારના દિવસે 1500 થી 2000 આજુબાજુનો જમણવારો હોય છે. પાછળ વોલ છે મંદિરના પાછળ, તમે જોઈ શકો છો. એટલે મિત્રો, તમે અચૂક આવજો અહીંયા દર્શન કરવા, તમને બહુ મજા આવશે. અહીંયા નદી, સાબરમતી નદી કિનારે આ મંદિર આવેલું છે, અને અહીંયાનો વ્યૂ બાળકો માટે બહુ સુંદર મજાનો લાગશે. એટલે બાળકોને લઈને આવજો, દાદાના દર્શન કરાવજો, અને પોતાની માનતા મુજબ દાદા પોતાનું કામ પૂરું કરે છે ભક્તોનું. એટલે મિત્રો, તમે આ બાજુમાં આવો તો આ મંદિરની મુલાકાત જરૂર લેજો. પેઢામણીની આ સાઈડ બાજુમાં છે, અને કઈ કહેવાય? કટ્ટી ને પેલું બીજું ગામ કડોલી ગામની બાજુમાં આવેલું છે. અને મિત્રો, આપણે કટ્ટી હનુમાન મંદિરની બહાર નીકળી ગયા છીએ અને હવે જમણી બાજુના ભાગે આપણે વળી ગયા છીએ. અહીંયાથી સપ્તેશ્વર મહાદેવનું મંદિર આશરે 2 કિલોમીટરના અંતરે આવેલું છે, અને નદીના કિનારે કિનારે આપણે જવાનું છે. તમે જોઈ રહ્યા છો. હવે આપણે જઈ રહ્યા છીએ સપ્તેશ્વર મહાદેવના મંદિરે. બરાબર.
મિત્રો, સાબરમતી નદીના કિનારે આવી ગયા છીએ. અહીંયા એક એવું મંદિર આવેલું છે જ્યાં શાંતિ બોલે છે, પવન પણ ઓમ નમો શિવાય કહે છે અને જ્યાં મહાદેવ આજે હાજર છે એવું માનવામાં આવે છે. આ મંદિર છે સપ્તેશ્વર મહાદેવ. ઉત્તર ગુજરાતની ધરતી પર છુપાયેલો એક એવો ઇતિહાસ જે બહુ ઓછા લોકો જાણે છે. સાબરમતી નદી કોઈ સામાન્ય નદી નથી મિત્રો. આ નદી છે માતા જેવી. અરવલ્લીની ગોદમાંથી નીકળી ખેતરોને જીવંત કરતી, ગામડાને જીવન આપતી અને હજારો વર્ષથી લોકોના દુઃખ સુખની સાક્ષી બનેલી નદી કહેવાય છે. જ્યાં સાબરમતી વહે છે ત્યાં ધરતી કદી સૂકી નથી રહેતી. સંતો, ઋષિઓ, સાધુઓ આ નદીના કિનારે બેસી તપસ્યા કરતા હતા, કારણ કે સાબરમતીનું પાણી મન મિત્રો, કહેવાય છે કે આ મંદિર આજથી સેંકડો વર્ષ પહેલાં ઋષિમુનિઓ દ્વારા સ્થાપિત થયું હતું. સપ્ત એટલે 7 અને ઈશ્વર એટલે મહાદેવ. માન્યતા છે કે અહીં 7 મહાન ઋષિઓએ એક સાથે ભગવાન શિવની ઉપાસના કરી હતી, એટલે આ સ્થાનનું નામ પડ્યું સપ્તેશ્વર મહાદેવ. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે નદીના વચ્ચે વચ્ચે આવી ગયા છે. સપ્તેશ્વર નદી છે. આ નદી રાજસ્થાનના અરવલ્લી ગિરિમાળાઓ છે જે ઉદયપુર, ત્યાંથી એનું ઉદ્ગમન સ્થાન છે. લગભગ એવું માનવામાં આવે છે કે 371 કિલોમીટર લાંબી આ નદી છે. બરાબર. આ નદી રાજસ્થાનથી નીકળે છે અને આ નદી ઉપર નાના મોટા ઘણા ડેમ છે, પણ જેની અંદર મેન ડેમ, પ્રમુખ ડેમ ધરોઈ ખાતે આવેલો છે. એ ડેમ ઉપરથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી અને પીવાનું પાણી એનો ઉપયોગ થાય છે ડેમથી. અને સાબરમતી આ નામ કઈ રીતે પડ્યું? લોક માન્યતા પ્રમાણે એવું છે કે સાબર કરી એક જાતિ હતી, એ જાતિ પરથી આ સાબર નામ પડ્યું. સાબર ઉપરથી સાબરમતી નામ પડ્યું છે આ નદીનું. એવું લોકકથાઓ પ્રમાણે લોકો એવું કહે છે. બરાબર. અને રાજસ્થાનની અંદરથી લગભગ 48-50 કિલોમીટર જેટલી આ નદીનો ઘેરાવ છે. બીજી બાજુ મેન ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણાની વચ્ચે આ નદી પડે છે. તમે જોઈ શકો છો કે અહીંયા 2 જોવાલાયક પટ્ટી હનુમાન અને સપ્તેશ્વર મંદિર આ નદી કિનારે આવેલો છે. બહુ સરસ મજાનો સ્થાન છે. લોકો અહીંયા દૂર દૂરથી દર્શન કરવા પણ આવે છે. તમે જોઈ શકો છો એનો નજારો. અહીંયા માછલીઓ તમે જોઈ શકો છો, મમરા હોય છે, ઘણી બધી આવે છે. મિત્રો,
સમય મળે તો તમારા બાળકોને લઈ જરૂર આવજો સપ્તેશ્વર હનુમાન મહાદેવના મંદિરે અને કટ્ટી હનુમાનના મંદિરે. બરાબર. અમે વિચાર્યું હતું ખાલી સપ્તેશ્વર હનુમાન જ મહાદેવ સપ્તેશ્વર મહાદેવ આવવાનું જ, પણ કુદેડા ગામ કનો રસ્તો બંધ હતો, તેથી પછી અમે કટ્ટી હનુમાન તરફ વળી ગયા. અને હું પણ પહેલી વખત કટ્ટી હનુમાન આવ્યો છું. બહુ મજા આવી જોવાની અને જાણવાય મળ્યું. જાણવાય ઘણું મળ્યું. તો મહારાજ જોડેથી ઘણું શીખવા પણ મળ્યું અને એના ઇતિહાસ વિશે અમે તમને બતાવ્યું છે. એ પ્રમાણે એનો ઇતિહાસ પણ છે. બરાબર મિત્રો, તો તમે એ વખત જરૂર આવજો અને આ સ્થળની મુલાકાત જરૂર રહેજો. બ્લોગમાં બન્યા રહેજો અને અમારા બ્લોગમાં મિત્રો બન્યા રહેજો અને અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, જેથી કરીને અમને મોટિવેશન મળતું રહે. મિત્રો, સાબરમતી નદી માત્ર પાણી નથી, એ સંસ્કૃતિ છે. અને સપ્તેશ્વર મહાદેવ મંદિર માત્ર મંદિર નથી, એ વિશ્વાસ છે, એ શાંતિ છે, એ મહાદેવની હાજરી છે. જો તમને આવી જગ્યાઓ પસંદ હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, જેથી વધુ લોકો સુધી પહોંચે. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.